ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કાંઈ નહીં, બસ અત્યારે ઉઠી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને જે 10 વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ અત્યારે મોવા મારા માસીના ઘરે. તો કાંઈ નહીં, બસ નીકળીએ અને મળીએ પછી. બાય બાય. તો ગાઈસ પહોંચી ગયા છીએ અત્યારે મોવા માસીના ઘરે. કેટલા માળ ચડવાના છે? 4 માળ. પહોંચી ગયા છીએ 4 માળા ચડીને. કેમ છે? મારી પાસે હાલો નહીં તો કઈ નહીં, મોવામાં તો પ્રમાણ વધારે લાગે છે નહીં? ઠીક, આ ખોળામાં બેસી ગયો લાગે છે. મારી પાસે નો આવ્યો હોય તો રોહિતભાઈ કેમ ગયો? તું મને નથી ઓળખતો? વ્યવહાર નથી એનથી અમારતા. જો રમકડા જો, ઓહો એ ગુણું ભરીશ રમકડાની. એ મારી સમજો રમકડા જો. એ બાપા માસી, આ ગાડી ભાઈઓ મને આ ગાડીમાં બેસવા દેવું? ભાઈઓ બેઠું આમાં મસ્ત. ये माड़ी भटका नगरी. તો કઈ સવારે અત્યારે 12 વાગ્યા છે. 12 વાગ્યા છે. 12:30 થયા છે અને અમે મારા માસી, મારા માસા, રોહિત ને બધા જઈએ છીએ ગામમાં. માસા ગાડી અકાડે છે ને રોહિત આગળ બેઠા છે. તો મળીએ થોડી વારમાં હવે બજારમાં જઈને. બાય બાય. અત્યારે મોમાં સાયકલનો મોલ છે ત્યાં પહોંચ્યા છીએ. મારા માસીનો છોકરો રમકડામાંથી ઓછો નથી આવતો. હમણાં ગાડી લીધી, હવે પાછી એને સાયકલ લેવી છે. તો કાંઈ નહીં, બસ મળીએ અંદર જઈને. અને કઈ કમાડે છે, મોટો જ હાથ મારશે, નાનો નહીં મારે. કંઈક આવો છે મસ્ત શોરૂમ. એકથી એક સાયકલ નું. કઈ ગમે છે ભયું? અવડી મોટી તો ગાઈસ હવે અત્યારે ઘરે આવી ગયા છીએ અને અત્યારે 2:30 વાગવા આવ્યા છે. બહુ જાતે શોપિંગ કરી નાખી છે. માસીએ મને ડ્રેસ અપાવ્યા છે. જો એટલી બધી શોપિંગ કરીશ. આ 2 ડ્રેસ મારા છે, બાકી આ 4 ડ્રેસ માસીના છે. આ બધા ભાઈઓના કપડાં છે અને આમાં નાઇટ ડ્રેસ કરી લીધી છે ભાઈ. બતાના સાયકલ જોવા દીધું. હા જો કેવી છે? કેવી છે? બહુ મસ્ત છે. ગમે છે? તો ગાઈસ અત્યારે 7 વાગી ગયા છે અને થોડી વાર ચા પીવા બેસી ગયા છીએ અને કાંઈ બસ બહાર બહુ પવન આવે છે અને પાસમાં મળે છે એટલે પવન તો આવે જ છે. અંદાજે અમારે બધું પેક થઈ જાય છે, બહુ ગરમી થાય. ખબર નથી પડતી કે ઉનાળો છે, સારું લાગે છે. અને કાંઈ નહીં, બસ બેઠા છીએ. ફ્રેશ થઈ ગઈ છું હું અને રોહિત બેઠા છે. બહુ થોડા નથી લાગતું. તારે થોડી દે લઈ થોડી. મને દાળ ખેતે છે ને એક દે ઓલી દે મને ચાલો બધા ચા પીવા. કેમ છો બધા મજામાં? તો અત્યારે માસીના ઘરેથી આપણે જઈએ છીએ ભાદરોડ મૂવી જોવા માટે. હું, રોહિત અને મારા માસીનો છોકરો. એને રોહિત વગર આવતું નથી. તો કાંઈ નહીં, બસ જો અત્યારે જઈએ છીએ નીચે, ત્યાંથી જઈશું ભાદરોડ સિનેમામાં મૂવી જોવા જઈએ છીએ. મસ્ત લાગશો ભાઈ, નવા નવા કપડાં. અને તમે? હું ઠીક ઠીક લાગુ છું. તમે સરસ જ લાગો છો.
તો ચાલો નીકળીએ તો મોડું થઈ જશે 12:30 વાગ્યાનો ટાઈમ છે તો ગાઈસ તમે પહોંચી ગયા છીએ અત્યારે સીમે 8માં જોવો તમે કેટલું મસ્ત છે 12:30 વાગ્યાનો શોમાં જાય છીએ અત્યારે અમે હજી તો 12:10 થઈ છે 20 મિનિટની વાર છે બાકી ખબર નથી કેટલા વાગ્યાનો શો છે ફોન કરીને પૂછ્યું નહોતું હવે જઈએ હમણાં જોઈએ તો ખબર પહોંચી ગયા એમ ને તમે ટિકિટ લઈ લ્યો હાલો અને ટિકિટ બતાવો તો હા આ છે અમારી ટિકિટ ગોલ્ડ ત્રણ ટિકિટ લીધી છે કાંઈ નહીં બસ હવે 15 મિનિટની વાર છે 10 મિનિટની વાર છે આવો છે કંઈક નજારો મસ્ત જો જોવાનું આવું એ ભાઈ પિક્ચર જોવા આવ્યો હતું તો કાંઈ નહીં કાંઈ ચાલો મળે પછી થોડી વારમાં હમણાં થોડી વારમાં અમે જાશું ઉપર પછી મારી સર પૂગી ગયા છે થિયેટરમાં સિને આર્ટમાં હું ચશ્મા કાઢ નાખું ये 2 पीस लो नहीं इधर तो इसमें से फिर कौन सा उतर ये उतरने क्या बात करते हो यार तू बात करे તો ગાઈઝ અત્યારે ઇન્ટરવેલ પડ્યો છે અને અમે લોકો ગયા હતા નાસ્તો લેવા શું લીધું આવું થિયેટર ભરેલું છે કઈ નહીં નાસ્તો કરીએ હવે સમોસા ને એવું લીધું છે मेरा भी हाथ छूट रहा है બહાર નીકળે ક્યાંય નથી ગયા ખાલી એક પોલીસ વાળા બે આવે છે ને ત્યારે ખાલી લંડનનું સીન જોઈ દેખાય બાકી આખી પિક્ચર સીટમાં પૂરું થયું બીજો ભાગ તો જોવાનો બાકી છે ખોટા પૈસા બગાડતા નહીં કોઈ જાતા નહીં કાંઈ છે નહીં ફોનમાં આવે તો જોઈ લેજો ટીવીમાં આવે તો જોઈ લેજો અમારા પૈસા ગયા હા તો કાંઈ જો અત્યારે મૂવી જોઈ લીધી છે અને અમે લોકો જાય છીએ હવે બહાર ગામમાં નાસ્તો કરવા નાસ્તો કરીને પાછું ઘરે માસીને તો હાલો મળીએ પછી તો ગાઈઝ હવે અત્યારે રાતના 11:30 થઈ ગયા છે અમે લોકોએ બધાએ જમી લીધું છે જમીને અગાસી ઉપર આવી ગયા છીએ અને અત્યારે સૂતા છીએ તો કાંઈ નહીં બસ આજ માટે આટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા